આજના લેક્ચરમાં આપણે પાસ્કલના નિયમની સાબિતી, ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર, હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ, વાતાવરણનું દબાણ માપવા માટે પારાનું બેરોમીટર અને હાઇડ્રોલિક લિફ્ટમાં પાસ્કલના નિયમની ઉપયોગિતા શીખીશું. તો શરૂઆત કરીએ આપણે. પાસ્કલના નિયમની સાબિતી આપો. પાસ્કલના નિયમની સાબિતી આપો. આકૃતિથી શરૂઆત કરીએ આપણે. પહેલા નિયમ જોઈશું. ફ્રેન્ચ વિજ્ઞાની બ્લેઝ પાસ્કલે એવું નિરીક્ષણ કર્યું કે સ્થિર તરલમાં એક સમાન ઊંડાઈએ આવેલા બધા બિંદુઓએ દબાણ એક સરખું હોય છે. સ્થિર તરલમાં એક સમાન ઊંડાઈએ આવેલા અથવા ઊંચાઈએ આવેલા બધા બિંદુઓએ દબાણ એક સરખું હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્થિર પ્રવાહીનો તેના અંદરના ભાગમાં કાટકોણ પ્રિઝમના આકારનો અથવા કાટકોણ પ્રિઝમના સ્વરૂપમાં રહેલ એક તરલ ખંડ એ બી સી ડી ઈ એફ ધ્યાનમાં લો. સૈદ્ધાંતિક રીતે આ ખંડ ખૂબ જ નાનો છે, જેથી ખંડનું દરેક બિંદુને પ્રવાહીની સપાટીથી એક સરખી ઊંડાઈએ ગણીને બધા બિંદુઓ પર ગુરુત્વાકર્ષણની અસર એક સમાન ગણી શકાય. આ ખંડ પર લાગતા બળો તરલના બાકીના ભાગ વડે તરલની સપાટીઓને લંબ રૂપે લાગતા હોય છે. આમ તરલ વડે આડછેદનું ક્ષેત્રફળ એ બી અને એસી ક્ષેત્રફળો ધરાવતી બાજુઓ હવે ક્રમાનુસાર જોઈશું. બી ઈ એફ સી, બી ઈ એફ સી, એ ડી એફ ઈ, એ ડી એફ, એ ડી એફ ઈ અને એડીઈબી પર લાગતા લંબ રૂપે લાગતા બળો એડીઈબી પર લંબ રૂપે લાગતા બળો અનુક્રમે બીઈએફસી પર એફ ઓફ એડીએફસી પર એડીએફસી, અહીં મારી ભૂલ થઈ છે, એડીએફસી પર લાગતું બળ એફ ઓફ બી અને એડીઈબી એડીઈબી પર લંબ રૂપે લાગતું બળ એફસી પર અનુરૂપ દબાણો એફ ઓફ એ પર પી એ, એફ ઓફ બી પર પીબી અને એફ ઓફ સી પર પીસી ઉત્પન્ન કરે છે. આથી સંતુલન સ્થિતિમાં આકૃતિની ભૂમિતિ પરથી સંતુલન સ્થિતિમાં એફ બી સાઇન થીટા 2 ઇક્વલ ટુ એફસી, એફ બી સાઇન થીટા 2 એટલે કે સાઇન થીટા 2 ઇક્વલ ટુ આ ખૂણાને ધ્યાનમાં લઈએ તો સાઇન થીટા 2 ની સામેની બાજુ એટલે એફ ઓફ સી ભાગ્યા કર્ણ એફ ઓફ સી અપોન એફ ઓફ બી માટે એફ બી સાઇન થીટા 2 ઇક્વલ ટુ એફસી. તે જ રીતે એફ બી કોસ થીટા 2 ઇક્વલ ટુ એફ ઓફ એ, કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો કોસ થીટા 2 ઇક્વલ ટુ એફ ઓફ એ અપોન એફ ઓફ બી માટે એફ બી કોસ થીટા 2 ઇક્વલ ટુ એફ ઓફ એ. અને આકૃતિની ભૂમિતિ પરથી એ બી સાઇન થીટા 2 ઇક્વલ ટુ એસી, એ બી સાઇન થીટા 2 ઇક્વલ ટુ એસી અને એ બી કોસ થીટા 2 ઇક્વલ ટુ એ. આમ પ્રિઝમની લંબચોરસ સપાટીઓ પરના દબાણ બરાબર બર ભાગ્યા ક્ષેત્રફળ પરથી પીબી ઇક્વલ ટુ એફબી અપોન એબી, પીબી ઇક્વલ ટુ એફબી અપોન એબી, પી એ ઇક્વલ ટુ એફ ઓફ એ અપોન એ પણ એફ ઓફ એ ઇક્વલ ટુ અહીંથી આપણે ધ્યાનમાં લઈશું એફ ઓફ એ ઇક્વલ ટુ એફબી કોસ થીટા 2 અને એ ઇક્વલ ટુ એબી કોસ થીટા 2, કોસ થીટા 2 નીકળી જશે માટે એફ બી અપોન એ બી
PA ઇક્વલ ટુ FB અપોન AB અને PC ઇક્વલ ટુ FC અપોન AC પણ F ઓફ C ઇક્વલ ટુ FB sin θ2 અને AC ઇક્વલ ટુ AB sin θ2 નીકળી જશે માટે FB અપોન AB. તો આ રીતે સમીકરણ 1, 2 અને 3 પરથી PA ઇક્વલ ટુ PB ઇક્વલ ટુ PC સમીકરણ 4. સમીકરણ 4 દર્શાવે છે કે સ્થિર તરલમાં દરેક બિંદુએ દબાણ સમાન હોય છે. સ્થિર તરલમાં દરેક બિંદુએ દબાણ સમાન હોય છે. આ રીતે આપણે પાસ્કલના નિયમની સાબિતી આકૃતિની મદદથી આપી શકીએ. બીજો પ્રશ્ન જોઈશું આપણે. ઊંડાઈ સાથે દબાણમાં થતા ફેરફારની ચર્ચા કરો અથવા h ઊંચાઈવાળા અને ρ ઘનતાવાળા તરલ સ્તંભને કારણે ઉદ્ભવતા દબાણનું સૂત્ર P ઇક્વલ ટુ PA પ્લસ ρgh મેળવો, જ્યાં PA વાતાવરણ દબાણ અને ρgh h ઊંચાઈના તરલ સ્તંભને લીધે ઉદ્ભવતું દબાણ. તો આકૃતિ ધ્યાનમાં લઈશું આપણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બંધ પાત્રમાં ρ ઘનતાવાળું સ્થિર પ્રવાહી વિચારો. આ પ્રવાહીમાં A જેટલું પાયાનું આડછેદનું ક્ષેત્રફળ અને h ઊંચાઈ ધરાવતો એક નળાકાર તરલખંડ વિચારો. આ તરલ સ્તંભ પર તરલખંડ પર લાગતા બળો આ પ્રમાણે છે. નંબર 1, બિંદુ 1 પર, બિંદુ 1 અને 2 ને ધ્યાનમાં લઈએ તો બિંદુ 1 પર લાગતું બળ, અધો દિશામાં લાગતું બળ F1 ઇક્વલ ટુ P1 ઇન્ટુ A. F1 ઇક્વલ ટુ P1 ઇન્ટુ A. બિંદુ 2 પર ઉર્ધ્વ દિશામાં લાગતું બળ F2 ઇક્વલ ટુ P2A અને તરલ સ્તંભનું વજન બળ W ઇક્વલ ટુ M ઇન્ટુ G, જ્યાં M તરલનું દળ ઇક્વલ ટુ કદ ઇન્ટુ ઘનતા. તરલનું દળ M ઇક્વલ ટુ કદ A ઇન્ટુ H અને તરલની ઘનતા ρ, એટલે દળ ઇક્વલ ટુ કદ ઇન્ટુ ઘનતા ઇન્ટુ G. માટે W ઇક્વલ ટુ mg માં M ની કિંમત AH ρ ઇન્ટુ G. અધો દિશા. આ રીતે તરલ સ્તંભ પર લાગતા બળો F1, F2 અને W. તરલ સ્તંભ સમતુલન સ્થિતિમાં છે, તેથી અધો દિશામાં લાગતા બળો ઇક્વલ ટુ ઉર્ધ્વ દિશામાં લાગતા બળો. અધો દિશામાં લાગતા બળો આપણે જોઈ શકીએ છીએ F1 પ્લસ W ઇક્વલ ટુ ઉર્ધ્વ દિશામાં લાગતું બળ that is F2. કિંમતો મૂકી દઈએ તો F2 minus F1 equal to W, પણ F2 equal to P2A, F1 equal to P1A અને W equal to AH ρ G. બંને બાજુથી A કાઢી નાખીએ તો P2 minus P1 equal to H ρ G. માટે P2 equal to P1 plus H ρ G. સમીકરણ 2. સમીકરણ 1 P2 minus P1 equal to H ρ G. સમીકરણ 2 P2 equal to P1 plus H ρ G. સમીકરણ 1 દર્શાવે છે કે બે બિંદુઓ 1 અને 2 વચ્ચે દબાણનો તફાવત that is P2 minus P1 એ તરલ સ્તંભની ઊંચાઈ, તરલની ઘનતા અને ઊંચાઈ ρ અને ઊંચાઈ h અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે, પણ આડછેદના ક્ષેત્રફળ પર આધારિત નથી. જો ગુરુત્વાકર્ષણ બળની અસરોને અવગણવામાં આવે તો સમીકરણ 1 પરથી P2 minus P1 equal to H ρ G equal to 0. માટે P2 equal to P1, જે દર્શાવે છે કે ગુરુત્વાકર્ષણની અસર અવગણવામાં આવે
તો પ્રવાહીમાં દરેક બિંદુએ એટલે બિંદુ 2 અને બિંદુ 1 આગળ દબાણ સમાન હોય છે P2 equal to P1. બિંદુ 1 ને પાત્રની સપાટી પર વિચારો. બિંદુ 1 ને પાત્રની સપાટી પર વિચારીએ તો એ પાત્રની સપાટી પર વાતાવરણનું દબાણ PA લાગે છે. માટે P1 equal to PA અને P2 equal to P લઈએ તો P minus PA P2 બરાબર P અને P1 equal to વાતાવરણ દબાણ PA. તો સમીકરણ 1 પરથી P minus PA equal to H rho G થશે અથવા P equal to PA plus H rho G સમીકરણ 3. P ને નિરપેક્ષ દબાણ કહે છે. સમીકરણ 3 દ્વારા આપવામાં આવતું દબાણ ને નિરપેક્ષ દબાણ કહીશું. સમીકરણ 3 દર્શાવે છે કે H ઊંડાઈએ નિરપેક્ષ દબાણ P H ઊંડાઈએ નિરપેક્ષ દબાણ P એ પ્રવાહીની સપાટી પરના દબાણ PA કરતા H rho G જેટલું વધુ હોય છે. દબાણનો તફાવત P minus PA equal to H rho G ને દબાણનો તફાવત P minus PA equal to H rho G ને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અથવા ગેજ દબાણ કહે છે. આ રીતે H ઊંચાઈના તરલ સ્તંભને કારણે ઉદ્ભવતું દબાણ P equal to PA plus H rho G. હવે પછીનો પ્રશ્ન જોઈશું આપણે. હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ ટૂંકમાં સમજાવો. એક પાત્ર ધ્યાનમાં લઈશું. પ્રવાહીમાં કોઈ પણ બિંદુએ દબાણ એ પાત્રના આકાર કે ક્ષેત્રફળ પર આધારિત નથી. આ હકીકતને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહે છે. પ્રવાહીમાં કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું દબાણ એ પાત્રના આકાર કે ક્ષેત્રફળ પર આધારિત નથી. આ હકીકતને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહે છે. આકૃતિમાં બતાવ્યા મુજબનું જુદા જુદા આકારનું પાત્ર વિચારો. આ પાત્ર તળિયા પાસે એક સમક્ષિતિજ નળી દ્વારા જોડાયેલું છે. તળિયા પાસે એક સમક્ષિતિજ નળી દ્વારા જોડાયેલું છે. આ પાત્રમાં પ્રવાહી વળતા ત્રણેય ભાગમાં A, B અને C ત્રણેય ભાગમાં જુદા જુદા જથ્થાનું પાણી હોવા છતાં પાણી સમાન ઊંચાઈએ છે. આ બાબત દર્શાવે છે કે બધા પાત્રના તળિયે પ્રવાહી એક સમાન દબાણ લગાડે છે. બધા પાત્રના તળિયે પ્રવાહી એક સમાન દબાણ લગાડે છે. હવે શોર્ટ ક્વેશ્ચન થોડા ધ્યાનમાં લઈશું. વાતાવરણનું દબાણ એટલે શું? તો વાતાવરણ દ્વારા ઉદ્ભવતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. એટમોસ્ફિયરિક પ્રેશર કહે છે. કોઈ પણ બિંદુએ વાતાવરણનું દબાણ તે બિંદુ પર વાતાવરણની ટોચ સુધીની હવાના એકમ આડછેદના સ્તંભના વજન જેટલું હોય છે. કોઈ પણ બિંદુએ વાતાવરણનું દબાણ તે બિંદુથી ઉપર વાતાવરણની ટોચ સુધીની હવાના એકમ આડછેદના સ્તંભના વજન જેટલું હોય છે. દરિયાની સપાટીએ તે એટલે કે વાતાવરણ દબાણ 1.013 into 10 raised to 5 પાસ્કલ હોય છે. આ યાદ રાખીશું આપણે સૈદ્ધાંતિક મૂલ્ય કે દરિયાની સપાટીએ વાતાવરણ દબાણનું મૂલ્ય કેટલું? તો 1.013 into 10 raised to 5 પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય છે. અને 1 એટમોસ્ફિયરિક પ્રેશર અથવા વાતાવરણ દબાણ ઇક્વલ ટુ 1 વાતાવરણ છે. વાતાવરણનું દબાણ માપવા માટે પારાના બેરોમીટરની રચના.
अथवा वातावरणનું દબાણ માપવા માટે વિજ્ઞાની ત્રણ શૈલીનો પ્રયોગ વર્ણવો. આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 મીટર લાંબી કાચની નળી એક છેડેથી બંધ છે. 1 મીટર લાંબી કાચની નળી એક છેડેથી બંધ છે. આ નળીમાં પારો ભરેલો છે. આ નળીના ખુલ્લા ભાગ પર અંગૂઠો રાખી તેને પારો ભરેલા પાત્રમાં ઊંધી રાખવામાં આવે છે. નળી પરથી અંગૂઠો લઈ લેતા નળીમાં પારાના સ્તંભનું સ્તર લેવલ સહેજ નીચું આવે છે. પારાના સ્તંભનું સ્તર લેવલ સહેજ નીચું આવે છે. નળીનો ઉપરનો ખાલી ભાગ માત્ર પારાની બાષ્પ ધરાવે છે. નળીનો ઉપરનો ખાલી ભાગ માત્ર મર્ક્યુરીની બાષ્પ ધરાવે છે અને તેનું દબાણ P અત્યંત ઓછું હોવાથી P ટેન્ડ્સ ટુ 0 એટલે કે તેને આપણે અવગણીશું માટે P ઇક્વલ ટુ 0. A બિંદુ આગળનું દબાણ ઇક્વલ ટુ B બિંદુ આગળનું દબાણ. એ બિંદુએ વાતાવરણનું દબાણ PA ઇક્વલ ટુ P પ્લસ H રો G. P પ્લસ H ઊંચાઈના તરલ સ્તંભને લીધે ઉદ્ભવતું દબાણ H રો G પણ P ઇક્વલ ટુ 0 માટે એ બિંદુએ વાતાવરણનું દબાણ PA ઇક્વલ ટુ H રો G. સમીકરણ 1. આ રચનામાં દરિયાની સપાટીએ પારાના સ્તંભની ઊંચાઈ 76 સેન્ટીમીટર છે જે એક વાતાવરણ દબાણને સમતુલ્ય છે. તો પારાના સ્તંભની ઊંચાઈ h ઇક્વલ ટુ 76 સેન્ટીમીટર ઇક્વલ ટુ 0.76 મીટર. મર્ક્યુરીની ઘનતા રો ઇક્વલ ટુ 13.6 ઇન્ટુ 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ પણ આપણે યાદ રાખીશું સચોટ મૂલ્ય પારાની ઘનતા. અને ગુરુત્વ પ્રવેગ g ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેતા વાતાવરણનું દબાણ સમીકરણ 1 પરથી PA ઇક્વલ ટુ H રો G પરથી H 0.76 રો 13.6 ઇન્ટુ 10³ અને G ઇક્વલ ટુ 9.8 માટે વાતાવરણ દબાણ PA ઇક્વલ ટુ 1.013 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ એક વાતાવરણ દબાણનું મૂલ્ય કે જે આપણે યાદ રાખવાનું છે. PA ઇક્વલ ટુ 1.013 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. સામાન્ય પદ્ધતિમાં દબાણને સેન્ટીમીટર ઓફ Hg, સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી અથવા મિલીમીટર ઓફ Hg એટલે કે મિલીમીટર ઓફ મર્ક્યુરીના પદમાં રજૂ કરવામાં આવે છે. દબાણના બીજા એકમો જોઈશું આપણે. ટોર અને બાર ની ટૂંકમાં સમજૂતી. 1 મિલીમીટર ઓફ Hg ને સમતુલ્ય દબાણને વિજ્ઞાની ટોરી શૈલીના નામ પરથી 1 ટોર કહે છે. 1 ટોર ઇક્વલ ટુ 133 પાસ્કલ. દબાણના એકમો મિલીમીટર ઓફ મર્ક્યુરી અને ટોર ખાસ કરીને ડાક્ટરીમાં અને શરીર વિજ્ઞાનમાં વપરાય છે. ટોર એકમનો ક્યાં ઉપયોગ થાય છે? તો ડાક્ટરીમાં અને શરીર વિજ્ઞાનમાં એનો ઉપયોગ મોટે ભાગે કરવામાં આવે છે. હવામાન શાસ્ત્રમાં દબાણના સામાન્ય એકમ તરીકે બાર અને મિલીબાર વપરાય છે માટે 1 બાર ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. આ રીતે દબાણના એકમો ટો અને બાર માટે 1 ટો ઇક્વલ ટુ 133 પાસ્કલ અને 1 બાર ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ આપણે યાદ રાખીશું. ખુલ્લી નળીવાળા મેનોમીટરની મદદથી વાયુનું દબાણ કેવી રીતે માપી શકાય છે તે આકૃતિની મદદથી સમજાવો. ખુલ્લી નળીવાળા મેનોમીટરની મદદથી વાયુનું દબાણ કેવી રીતે માપી શકાય છે? તો ખુલ્લી નળીવાળું મેનોમીટર એક સાદી રચના છે. આ રચનાની મદદથી બંધ પાત્રમાં રહેલા વાયુનું દબાણ માપી શકાય છે. આ સાધનની રચનામાં યુ આકારની ટ્યુબ હોય છે. આ સાધનની રચનામાં યુ આકારની
ટ્યુબ હોય છે. આ ટ્યુબમાં પ્રવાહી ભરેલું હોય છે. ટ્યુબનો એક છેડો ખુલ્લો હોય છે અને બીજે છેડે તંત્રનું દબાણ માપવું હોય તેની સાથે જોડેલો હોય છે. એ બિંદુ આગળનું દબાણ ધારો કે પી છે. એ બિંદુ આગળનું દબાણ ધારો કે પી છે. નળીના ખુલ્લા છેડા પાસે વાતાવરણનું દબાણ પી એ છે. એ બિંદુ આગળ દબાણ પી અને નળીના ખુલ્લા છેડે વાતાવરણ દબાણ પી એ છે. બિંદુ એ અને બી સમાન ઊંચાઈએ સમક્ષિતિજ ઊંચાઈએ આવેલા હોવાથી એ અને બી પાસે દબાણ સમાન છે. માટે એ પાસેનું દબાણ પી ઇક્વલ ટુ બી પાસેનું દબાણ વાતાવરણનું દબાણ પીબી. માટે પી ઇક્વલ ટુ પી એ ઇક્વલ ટુ પીબી ઇક્વલ ટુ પી એ પ્લસ એચ ઊંચાઈના તરલ સ્તંભને લીધે ઉદ્ભવતું દબાણ એચ રો જી. માટે દબાણ પી ઇક્વલ ટુ પી એ પ્લસ એચ રો જી. આમ પી દ્વારા આપેલ દબાણને આપણે બિંદુનું નિરપેક્ષ દબાણ કહીશું. તો પી માઇનસ પી એ અથવા એચ રો જી પી માઇનસ પી એ ઇક્વલ ટુ એચ રો જી ને ગેજ દબાણ કહે છે. ગેજ દબાણ એ મેનોમીટરમાં રહેલા પારાની ઊંચાઈના સમપ્રમાણમાં છે. ગેજ દબાણ એ મેનોમીટરમાં રહેલા મર્ક્યુરીના ઊંચાઈના સમપ્રમાણમાં છે. આ રીતે ખુલ્લી નળીવાળા મેનોમીટરની મદદથી વાયુનું દબાણ P ઇક્વલ ટુ PA પ્લસ એચ રો જી સમીકરણ દ્વારા આપણે આપી શકીએ. હાઇડ્રોલિક લિફ્ટમાં પાસ્કલના નિયમની ઉપયોગિતા સમજાવો. હાઇડ્રોલિક લિફ્ટમાં પાસ્કલના નિયમની ઉપયોગિતા સમજાવો. આકૃતિ પહેલા જોઈશું આપણે. તો બંધ પાત્રમાં રહેલા તરલ પર પાસ્કલનો નિયમ બંધ પાત્રમાં રહેલા તરલ પર બાહ્ય દબાણ લગાડવામાં આવે ત્યારે તે ઘટ્યા સિવાય દરેક સ્થાનેથી બધી દિશામાં સમાન રીતે પ્રસરે છે. હાઇડ્રોલિક લિફ્ટ આ નિયમ પર કાર્ય કરે છે. બંધ પાત્રમાં રહેલા તરલ પર બાહ્ય દબાણ લગાડવામાં આવે ત્યારે તે ઘટ્યા સિવાય દરેક સ્થાનેથી બધી દિશામાં સમાન રીતે પ્રસરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A1 અને A2 જેટલા આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે નળાકાર ધરાવતું પાત્ર છે. જ્યાં A1 is much more less than A2. બંને નળાકારોમાં ઘર્ષણ રહિત સરકી શકે તેવા પિસ્તન હવાચુસ્ત રીતે ફિટ કરેલા છે. આ પાત્રમાં પ્રવાહી ભરેલું છે. નાના આડછેદ A1 વાળા પિસ્તન પર F1 બળ લગાડીને પિસ્તનને અંદર તરફ ધકેલવામાં આવે છે. નાના આડછેદ A1 વાળા પિસ્તન પર F1 બળ લગાડીને પિસ્તનને અંદર તરફ ધકેલવામાં આવે છે. તેથી દબાણ P1 ઇક્વલ ટુ F1 અપોન A1 ઉદ્ભવે છે. આ દબાણ પ્રવાહીમાં સમાન રીતે પ્રસરે છે. તેથી મોટા આડછેદ A2 વાળા પિસ્તન પર F2 બળ લાગે છે અને આ બળને કારણે ઉદ્ભવતું દબાણ P2 ઇક્વલ ટુ F2 અપોન A2. પાસ્કલના નિયમ પ્રમાણે P1 ઇક્વલ ટુ P2 માટે F1 અપોન A1 ઇક્વલ ટુ F2 અપોન A2. માટે F2 ઇક્વલ ટુ A2 by A1 times F1. F2 equal to A2 by A1 times F1. A1 is much more less than A2 હોવાથી F2 is much more greater than F1 થાય છે. A1 is much more less than A2 હોવાથી F2 is much more greater than F1 થાય છે. આમ ઓછા પ્રયત્ન બળ F1 વડે
વધુ બળ F2 મેળવી શકાય છે. આ રીતે હાઇડ્રોલિક લિફ્ટમાં પાસ્કલના નિયમ ઉપયોગમાં લઈ શકાય. એટલે કે ઓછા પ્રયત્ન બળ વડે વધુ બળ લગાડી શકાય છે, મેળવી શકાય છે.